રાજ્યમાં સફાઈ ઝુંબેશને વેગવંતુ બનાવવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે। ત્યારે આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં શાળાઓમાં ટોયલેટ બ્લોકની મરામત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યા છે। નદી નાળામાં થતી ગંદકીનો ઉકેલ લાવવા પણ આદેશ આપ્યા છે। બીજી બાજુ જરૂર હોય ત્યાં રંગરોગાન કરાવવાના પણ આદેશ અપાયા છે। આ તકે એક્શન પ્લાન બનાવીને સરકારે સંબંધિત વિભાગને જાણ કરવાની સૂચનાઓ પણ આપી છે। ખાસ કરીને સરકારી શાળાઓ એમાં ટોયલેટ બ્લોકની મરામત સમયાંતરે થતી હોય છે, પણ વ્યાપક જરૂરિયાત હોય એની સઘન મરામત કરવા માટે એક ઝુંબેશ સ્વરૂપે તમામ માહિતીઓ એકત્રિત કરીને સ્પેશિયલ કેસમાં તરત જ એમાં સેનિટેશન હોય, ડ્રેનેજ હોય, પાણીની વ્યવસ્થા હોય, આ બધી જ વ્યવસ્થાઓ જોઈને તરત જ કરવાની સૂચના માનનીય અધ્યક્ષશ્રીએ આદેશ કર્યો છે। જરૂર પડે ત્યાં રંગરોગાન કરીને પણ એ વ્યવસ્થાઓ કરવી।